ની સાથે સાથે આ સમાજ એ કારે માતૃસત્તાક હતો એની આપણને અત્યારની એમની જે જીવન રીતિ છે એ જીવન રીતિનો અભ્યાસ કરવાથી આપણને એનો ખ્યાલ આવે છે. આ ભીલ સમાજમાં જ્યારે સંતાનનો જન્મ થાય છે ત્યારે એ પુત્ર છે કે પુત્રી એવા કોઈ ભેદ વગર એમનો જન્મોત્સવ માણવામાં આવે છે અને એને સમાન રીતે ઉછેરવામાં આવે છે. અન્ય સમાજની રીતે કોઈ અન્ય સમાજમાં પુત્ર આવ્યો તો ખુશ ખુશ આનંદ આનંદ, અને જો પુત્રી આવી તો પથ્થરો પાક્યો, સાપનો ભારો આવ્યો. આવી લોકોક્તિઓ, આવા કહેવતો એ ભીલ આદિવાસી સમાજમાંથી પ્રાપ્ત થતી નથી. બીજી એક વાત બહુ મહત્ત્વની છે એમની, કે આ સમાજમાં કન્યા શુલ્ક આપવાનો રિવાજ છે. પણ વર પાસે જો કન્યા શુલ્ક ના હોય તો પણ એનું લગ્ન થાય. એના માટે કન્યાના પિતાને ત્યાં ખેતી કામમાં જોતરાવવું પડે, અને કન્યા શુલ્ક જેટલા પૈસા થાય એટલે ઘણા આનંદ સાથે એમનું લગ્ન કરી આપવામાં આવે. એટલે આર્થિક ભેદો જે આપણામાં આવ્યા છે એવા આર્થિક ભેદો આ આદિવાસી ભીલ સમાજમાં નથી. બીજી એક વાત મહત્ત્વની એ છે કે ઘણી વખતે લગ્ન થાય, લગ્ન થયા પછી બાળકો થાય, બાળકો થયા પછી કોઈ મોટો અણબનાવ બન્યો બંનેના જીવનમાં, તો બંનેને છૂટાછેડા લેવાનો અને પુનઃ લગ્ન કરવાનો અધિકાર છે. પણ વિશેષ બાબત એ છે કે પુનઃ લગ્ન કર્યા પછી પણ જો બાળકો નાનો હોય તો આ સ્ત્રી પોતાના મૂળ પતિના ઘેર આવી શકે છે, રહી શકે છે અને રાતવાસો પણ ગાળી શકે છે. નવો પતિ એનો વિરોધ કરી શકતો નથી. એનું કારણ એ છે કે સમાજે સ્ત્રીને આપેલો આ એક વિશેષ અધિકાર છે. એક ત્રીજી વાત બહુ મહત્ત્વની છે કે ઘણી વખતે સ્ત્રી વિધવા થાય એટલે મરણોત્તર લૌકિક ક્રિયાઓ વખતે એના પિતાને પૂછવામાં આવે કે હવે સોય પાછળ દોરો, હવે અમારો દીકરો તો રહ્યો નહીં અને તમારે આ તમારી પુત્રીને લઈ જવી હોય તો લઈ જઈ શકો છો. પછી એ સ્ત્રીને પૂછવામાં આવે. સ્ત્રીને પૂછવામાં આવે પછી એ કહે કે મારે તો આ ઘરે જ રહેવું છે, તો એ રહી શકે છે. એની પતિની જે સંપત્તિ છે એ આપી દેવાની. થોડો સમય પસાર થયો, એ પોતે યુવાન છે અને એને એમ લાગે કે આ જ ઘેર મારે બીજો પતિ લાવવો છે, તો એ બીજો પતિ એ જ ઘેર લાવી શકે છે. એટલું જ નહીં પણ ઘરની સ્વામીની તો એ સ્ત્રી જ હોય. અને બીજી વિશેષતા એ છે કે આ નવા પતિને જાતીય સંબંધો બાંધવા અને સંતાનોના લાલન પાલન સિવાય કોઈ વિશેષ અધિકાર આપવામાં આવતો નથી. એવું પણ બને કે બરાબર નથી તો આ સ્ત્રી આ નવા પતિને ગમે ત્યારે છૂટો કરી શકે છે, આ સ્વતંત્રતા સ્ત્રીની. અને સૌથી ઘણી બધી આવી તો વાતો છે પણ સમય ઓછો છે એટલે હું થોડી કાપીને આગળ વાત ચલાવું છું. પછી એક બહુ મહત્ત્વની વાત છે કે ભાદરવા માસમાં ડુંગરી ભીલો મહામાર્ગી પાઠ કરે છે. ધાર્મિક પાઠ છે, એમનો ધાર્મિક અનુષ્ઠાન છે. અને એ વખતે સ્ત્રી ગુરુના સ્થાને હોય છે. જગતના કોઈ પણ ધર્મે સ્ત્રીને આટલું મહત્ત્વ આપ્યું નથી. અને ગુરુના સ્થાને હોય છે અને જે આદેશ કરે એને સભા ગંગા કહેવામાં આવે છે. જે સભા ભરાય છે એને ગત ગંગા, સભા ગંગા કહેવામાં આવે છે. અને એ સભા ગંગાએ આ સ્ત્રી જે આદેશ આપે એ માન્ય રાખવો પડે છે.
તો આ આદિવાસી સમાજની આ સ્વતંત્રતા અને એમાંથી એમના લોક મહાકાવ્યો રમ સીતમાની વાર્તા યાની કે એમનું રામાયણ, ભીલોનું ભારત એટલે એમની મહાભારત, ગુજરાનો અરેલો એ એમનું મહાકાવ્ય, રાઠોડ વાર્તા એ એમનું મહાકાવ્ય અને 21 લોકાખ્યાનો મેં પબ્લિશ કર્યા છે. હવે પ્રસ્તુતિ સમયે એનો જીવન મૂલ્યો કેવો છે એની વાત હું અહીં કરવા માગું છું. એનો વાહક સાધુ હોય છે એમનો, એને કોઈ ટીલો ટપકો કે એવું કંઈ નથી હોતું. બધા સમાન નીચે આપણે અત્યારે બે ભાગ પાડ્યા છે એવા ભાગ નથી હોતા એમને. અહીં હું વક્તા અથવા તો પ્રમુખ, બાજુના શ્રોતા એવું હોતું નથી. બધા સાથે બેસે એક જ આસન ઉપર. હવે આ સાધુની આજુબાજુ એને સ્થાન આપવાવાળા એને રાગમાં સહાયક થવાવાળા જે રાગિયા છે એ રાગિયા એની આજુબાજુ ગોઠવાય પછી એ ઉઠીને જે તંબુરનું સ્થાનક છે ત્યાં જાય. હવે બહુ મહત્ત્વની વાત આવે છે. સ્થાનકમાં ગયા પછી એ વિચારે છે કે તંબુર તો સૂતો છે, એના માટે તંબુર એ કાષ્ટ કે લાકડાનું વાજિંત્ર નથી, એના માટે એ જીવતો દેવ છે. એટલે એને જગાવવાનો એ મંત્ર બોલે છે. પછી વિચારે છે ફરીને કે મેં એને સમયે જગાડ્યો છે, કારણ કે એ તો સૂતો હતો, એટલે એની માફી માગતો એ મંત્ર બોલે છે. અને ત્યાર પછી એને મનાવવા માટે પોતાના ખોળામાં લે છે, અંકમાં લે છે અને એ મનાવવા લાગે છે. શરૂમાં અમારા જેવા સંશોધકો ત્યાં જાય તો આ આદિવાસી સમાજની આ સૂક્ષ્મ આધ્યાત્મિક જે બાબતો છે, આ આધ્યાત્મિક જે જીવન મૂલ્યો છે એ સમજમાં આવતો નથી. ભીલોનું ભારત જે નાથાભાઈ ગમાર પાસેથી ખેડવા ગામથી ઉત્તર ગુજરાતમાંથી મેં જ્યારે ધ્વનિમુદ્રિત કરતો હતો ત્યારે મારાથી પણ એક આવો અપરાધ થઈ ગયેલો. આ નાથાભાઈ અંકમાં તંબુરને મૂકીને આત્મા સાથે સંધાન કરતા હતા ત્યારે મારાથી બિનજરૂરી એક પ્રશ્ન પૂછાઈ ગયો કે નાથાભાઈ, આ તંબુર તમે મને આપશો? આપણે તો ઉપયોગિતાવાદી એટલે ગમી ગયું, એટલે આપણે તો એવો પ્રશ્ન કર્યો કે આ તંબુર તમે મને આપશો? અને આત્મા સાથે સંધાન કરતા આ નાથાભાઈની સમાધિ તૂટી. એમની ખુલ્લી આંખોમાં રોષ પ્રગટ્યો. થોડા સમય પછી એ સૌમ્ય બની ગયા અને અત્યંત આદ્ર અને દુઃખી સ્વરે કહેવા લાગ્યા કે ભાઈ, આ તંબુર નથી, આ મારો દેવ છે, આ મારો બાપ છે. હું અને મારો બાપુ સાથે ભજન બોલતા ત્યારે અમારા બંનેનું હૃદય એક થતું. કંઠમાં શારદા સરસ્વતી આવતી અને અમારા હૃદયમાં ભજનનો જન્મ લેતો. રામ, સીતા, હનુમાન, લક્ષ્મણ, 5 પાંડવો, સતી દ્રૌપદી બધો ચોખ્ખો દેખાતો. એના અમે દર્શન કરતા અને ધન્ય બની જતા. આજ આ મારો બાપુ તો નથી, પણ મારા બાપુએ આપેલો આ તંબુર છે, એને જોઉં છું અને મને મારા બાપુની યાદ આવે છે. હું તને આ તંબુર આપી શકતો નથી,
એ વખતે મને લાગ્યું કે મેં સાચે જ આ સાધુની આત્માનું અપમાન કર્યું છે. પણ એ પણ મને ખ્યાલ આવ્યો કે આ વાજિંત્ર સાથે આ વાહકનો કેવો આત્મિક સંબંધ છે, એ જીવન મૂલ્યનો પણ મને ખ્યાલ આવ્યો. હવે કોઈ પણ મહાકાવ્યની શરૂઆત કરે, આદિવાસી સાધુ અથવા તો લોકાખ્યાનની શરૂઆત કરે, તો સૌથી પહેલાં એ સરસ્વતીનું ભજન ગાય. હવે એમની જે સરસ્વતી છે એ સ્વર્ગમાં વસતી નથી, એ પાતાળમાં વસે છે. કારણ કે એનો સંબંધ જમીન સાથે છે. બીજી વિશેષતા એ છે કે એ વીણા પુસ્તક ધારિણી નથી, કારણ કે એનો સંબંધ કંઠ સાથે છે, મુખ સાથે છે, ગાવાની સાથે છે. અને આદિવાસી સરસ્વતીની જે કલ્પના છે એ અત્યંત સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટથી વિરાટ છે. અને તે આ પ્રમાણે છે. સાધુની દ્રષ્ટિએ ધરતી જેનો ઘાઘરો છે અને આસમાન જેની ઓઢણી છે, ચાંદ સૂરજ જેની કંચુકી કાંચરી છે, અને 9 લાખ તારા જેનો હાર ચીર છે, એવી સરસ્વતી માતા પાતાળમાં જર ઉપર જવ જેવડા ઓરડામાં તલ જેવડો કમાર બંધ કરીને સૂતી છે. હે સરસ્વતી માતા, તું જાગ, બહાર પૃથ્વી પર સાધુનો મેરો ભરાયો છે, તું અમારા મેરામાં રમવા આવ. અને મને સાથ દેવાવાળા મારા જે રાગિયા છે એના કંઠનો તારો ખોલ, કે જેથી એ મને ગાવામાં મદદરૂપ થાય અને મારા હૃદયમાં ભજનની લહેર મૂક, કે જેના કારણે તારો અને મારા શ્રોતા દર્શકોનો દર્શન તારો અને દેવી દેવતાઓનો કરી શકું. અને મારા સાંભળવાવાળા જે શ્રોતા અને દર્શકો છે એને ક્ષેમ કુશળ રાખ. તો હું પણ આપની ક્ષેમ કુશળ ઈચ્છી અને મારી વાત આગળ ચલાવું છું. હવે આ ચરિત્રો સાથે કેવો સંબંધ આદિવાસી સમાજનો, એના સાધુનો, એના વાહકનો, એની એક વાત કરી દઉં. તો જે શિષ્ટ લિખિત સાહિત્યકાર હોય છે, સર્જક હોય છે, એ પોતાની કૃતિ સર્જી અને પછી ભૂલી જાય છે, એની સાથે કોઈનો સંબંધ રહેતો નથી. જ્યારે આ જે વાહક છે, આદિવાસી વાહક, એ મૌખિક પરંપરામાંથી આ કૃતિ લે છે અને પોતાના ચિત્તમાં સ્થિર કરે છે, અને એનો સંબંધ એનો જીવન પર્યંત રહે છે. તો રોમસીતમાની વાર્તાની જે ગાયિકા હતી, સહાયક ગાયિકા, મુખ્ય ગાયક તો નવજીભાઈ હતા, એની પાસેથી મેં એક લોક કથા ગીત મેં ધ્વનિત મુદ્રિત કર્યું હતું. મેં 15 દિવસ સુધી એ ધ્વનિ મુદ્રિત કર્યા પછી 16મા દિવસે મેં એમને એક પ્રશ્ન કર્યો, બહુ મહત્વનો એમને જવાબ આપ્યો મને, કે આઈ ઓણું ગીત હદા નહીં ગાતો, આ ગીત તમે રોજ નથી ગાતો? તો એકદમ ભાવુક બની ગયો હતો. દીકરા, હદા ગાઈએ ને તો દેવતઈ લોકો દુઃખી થાય, કારણ કે એમાં કરુણ પ્રસંગો આવે ને, એટલે રોજ ગાઈએ તો આમાં આવતો દેવતઈ લોકો છે દુઃખી થાય. એણાનું દખ પર એ આપું જોયું ન જાય, એટલે એમને જે દુઃખ પડે આપણાથી પણ જોયું ન જાય. એટલે
હું પણ દુઃખી થઉં અને હોપરવાવાળા એ દુઃખી થાય, જે સાંભળવા બેઠા છે એ પણ દુઃખી થાય. અને સાંભળ્યા પછી તો સાંભળવાવાળા તો એમના ઘેર જતા રહે અને હું એકલી પડું એટલે મને દેવતાઈ લોકોની યાદ આવે અને મારી આંખોમાંથી વરસાદ વરસે. એટલે પૂરું ગીત તો ગાતી જ નહીં, એટલે આખું ગીત તો હું ગાતી જ નથી ક્યારેય. તો મેં એમને બીજો પ્રશ્ન કર્યો કે તમે તો મારી આગળ આખું આ પૂરું ગીત ગાયું, તો વધારે ભાવ સબલ બની ગયો કે મારા પોસ થઈ ગયા છે, મારા 5 દીકરા છે, એ બધા મારા પાપમાંથી પેદા થાય, એ બધા મારા પાપમાંથી જન્મ્યા છે. એક તું હે જો મારા મન સત્યનો સહ્યો હે, મારા મન ધર્મનો સહ્યો હે. એક તું છે જે મારા માટે ધર્મનો દીકરો છે, સત્યનો દીકરો છે. તે કહું અને વરહારામાં લીલું ઘાસ ડોલે, તું ખેર બ્રહ્માસે આવે અને વરહારામાં લીલું ખોર ડોલે, તું ખેર બ્રહ્માથી આવે અને વરસાદમાં લીલું ઘાસ ડોલ, એ મારો આત્મા ડોલવા લાગ્યો અને એતણ મેં આ પૂરું ગીત ગાધું, નહીં તો પૂરું ગીત ગાતીશ નહીં ને. અને એટલા માટે આ મેં પૂરું ગીત ગાયું, બાકી પૂરું ગીત ગાતી જ નહીં. તો આ વખતે મને મારી ધર્મની મહામાના દર્શન થયો હતો અને ચરિત્રો સાથે આ આદિવાસી સમાજનો કેવો સંબંધ છે, કેવો આત્મિક સંબંધ છે, કેવો જીવનનો સંબંધ છે, એ જીવન મૂલ્યનો મને ખ્યાલ આવ્યો. હવે આ બે બાબતો પછી રોમસીતમાની વાર્તામાંથી અને ભીલોના ભારતમાંથી એક પ્રસંગ લઉં, પણ હું એક જ લઈશ કારણ કે પાછા મારા બીજા વક્તાઓ બાકી છે. એટલે ભીલોના ભારતમાંથી એક પ્રસંગ હું લઉં છું. અને માતૃસત્તા જીવન મૂલ્યો કેવા છે એનો અંદાજ આપણને આવશે. તો પાંડુ રાજાનું મૃત્યુ થયું. લૌકિક ક્રિયાઓ વખતે ભીમે રાજસ્વના અહંકારમાં દ્રૌપદીના ગુરુ બારા હરગુરાનું અપમાન કર્યું. પરિણામે પાંડુ રાજાને કૂતરાનો અવતાર મળ્યો, મોક્ષ થયો નહીં. અને આ કૂતરો હસ્તિનાપુરના રાજમહેલની સામે કચરાનો જે ઢગલો હતો ત્યાં આવીને બેઠો. ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા એ ત્રિકારદર્શી હતી. એને દ્રૌપદીને કહ્યું કે જે કચરાના ઢગલા ઉપર બેઠો છે એ બીજો કોઈ નથી, પણ એમના પૂર્વજન્મના એ આપણા સસરા છે. એટલે દ્રૌપદીએ એક સોનાના થારમાં 32 પ્રકારના ભોજનો મૂકી અને હાથમાં સોનાના લોટામાં પાણી લઈ અને આ પોતાના પૂર્વજન્મના સસરાને જમાડવા માટે ઉપડી. એ જમાડી રહી હતી એ સમયે સામેથી ભીમ આવ્યો. એને આ દ્રશ્ય જોયું અને એના સ્વભાવ પ્રમાણે ક્રોધિત થઈ ગયો એકદમ, અને દ્રૌપદી પાસે આવીને કહેવા લાગ્યો કે આજ તું જમાડી રહી છે એને સાથે તારો પ્રેમ થયો છે, એ તારો પ્રેમી છે, એ તારો ગોઠિયો છે. હવે જવાબ આપે છે દ્રૌપદી, જોજો. એટલે દ્રૌપદી કહે છે ના, આ હું જેને જમાડી રહી છું ને એ મારો પ્રેમી નથી, એ મારો ગોઠિયો નથી,
પણ જેને જમારી રહી છું ને એ તારી માનો ધણી, એટલે તારી માનો પતિ, મારો સસરો અને તારો બાપ છે. આ માતૃસત્તાક સમાજના જીવન મૂલ્યો. અને પછી તો એ ઝઘડતા ઝઘડતા રાજ કચેરીમાં જાય છે. હવે જુઓ એ પાછું થાય બીજું કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની વચ્ચે વિરાજ્યા છે અને આ ક્રોધિત દ્રૌપદી અને ભીમ ત્યાં પ્રવેશે. ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીનું આ રૂપ જોઈ અને એને શાંત કરવાનો પ્રયત્ન કરે છે કે બેન, તું તો સ્ત્રીનો અવતાર છે, તારા તો ધરતી જેવું સહનશીલ થવાનું. હવે દ્રૌપદી જવાબ આપે છે, એટલે સ્ત્રીઓએ સહનશીલ થવાનું છે, પુરુષોને સહનશીલ નથી થવાનું? જો ભાઈ, ઘોર માગે એને ઘોર મળે અને ઘાર માગે એને ઘાર મળે. આ પાંડવો છે એ તો ઘારોના સ્વાદિયા છે. ભીમે રાજસના અહંકારમાં મારા ગુરુનું અપમાન કર્યું અને મારા સસરાને કૂતરાનો અવતાર મળ્યો અને પાંડવોને એકદમ આઘાત લાગ્યો. પાંચે પાંડવો મુખમાં ઘાસનું તરણું લઈ દ્રૌપદીના ચરણમાં પડે છે અને કહે છે કે હે સતી, હવે અમારા પિતાનો મોક્ષ કઈ રીતે થાય એનું જ્ઞાન તમે મને આપો, અમને આપો. હવે એને કહ્યું કે આ શનેત્રો યજ્ઞ કરવો પડે તારે, તમારે બધાએ. પણ શનેત્રો યજ્ઞ એ દ્રૌપદીના ગુરુ સિવાય કોઈ જાણતો જ ન હતો. એટલે એને શરત મૂકી આ ગુરુએ, અને શરત પ્રમાણે ભીમને ભરત બનાવવામાં આવ્યો. એનું નાક ફાડીને નાથ ગાળવામાં આવી, એને ગાડે જોડ્યો અને ભીમ ગાડું ખેંચતો ખેંચતો આ ગુરુના આશ્રમમાં ગયો. ગુરુના આશ્રમમાં જઈ અને એમના ચાર પગે થઈને એમના ચરણોમાં પડ્યો. ગુરુએ આની આગળ ઘાસ નાખ્યું. ભીમે આ ઘાસ ખાધું અને પછી વિનંતી કરવા માંડ્યો કે મારાથી ભૂલ થઈ ગઈ છે, હે ગુરુ, તમે હવે અમારા ઘરે આવો અને અમારા બાપને મોક્ષ માટેનો શનેત્રો યજ્ઞ કરો. આ આદિવાસી સ્ત્રી. અને આપણે એમ લાગે કે ભીમ આવો જ, પણ ના, એવું નથી. આ મહામાર્ગી પાઠનું અનુષ્ઠાન છે અને એમાં જેને પ્રવેશ કરવો હોય એ સૌથી પહેલો પોતાનો અહંકાર છોડવો પડે, પોતાનું ઘર છોડવો પડે, પોતાનું અભિમાન છોડવું પડે, તો જ એ આ પાઠમાં દીક્ષિત થઈ શકે. એના અનુસંધાને આ ભીલોના ભારતની આ એક પાંખડી છે. આવું તો ઘણું બધું છે, પણ આપણી પાસે સમય નથી. મારા 2 વક્તાઓ બાકી છે. અને છેલ્લી વાત કે આદિવાસી સમાજ વિશ્વને શું સંદેશો આપી શકે? એવું કોઈ જીવન મૂલ્યો છે એમની પાસે? કે અત્યારે જે આપણી વર્તમાન પરિસ્થિતિ થઈ છે પ્રદૂષણના કારણે, અને આ ધરતી અત્યારે સુરક્ષિત નથી, તો એને બચાવી શકે એવો કોઈ જીવન મૂલ્યો ખરો? તો એ વાત કરી અને હું મારી વાત અહીં પૂરી કરું છું. તો આ મહામાર્ગી આ જે સાધુ છે એ સવારે ઉઠે ખાટલામાં, એટલે પહેલું એ વિચારે, એનો વિચાર બહુ મહત્વનો છે. એ એવું વિચારે કે આ ધરતી છે ને એ ભલે શ્યામ વર્ણની છે, એ ભલે કાળી છે, પણ કમલદેહી છે. એનું જે શરીર છે એ કમર જેવું કોમળ છે, અને એના પર હું પગ મૂકીશ એટલે એને દુઃખ પહોંચશે. એટલે પહેલો એની માફી માગતો મંત્ર બોલી અને પછી એ ધરતી પર પગ મૂકે છે. પછી દાંતણ કરવા માટે હવે તો બ્રશ આવી ગયા, પણ હજી આદિવાસી વિસ્તારોમાં દાંતણો થાય છે. વૃક્ષ પાસે જાય છે અને ફરીને વિચારે છે કે આ ઝાડ છે ને, આ વૃક્ષ છે, એમાં જીવ છે,
અને એની એક ડાળી છે એ સજીવ છે, પણ મારે દાંતણ તો કરવું પડશે. એટલે એક નાની પાતળી ડાળી કાપી અને પછી પહેલાં કાપતા પહેલાં એની માફી માગતો મંત્ર બોલી અને પછી એ દાંતણ કરે છે. પછી જરાશય કિનારે જાય છે. જરાશય કિનારે જઈ અને એ વિચારે છે કે જળ તો અત્યારે સૂતું છે સવારમાં, તો હવે આ જળ સૂતું છે એને ખબર પડે, બીજાને ખબર ના પડે. કોઈને એવો વિચાર પણ ના આવે કે આ જળ વળી સૂતું હશે, પણ એને લાગે છે કે આ જળ સૂતું છે અને એમાં જીવજંતુ છે એ પણ સૂતો છે. હવે હું જ્યારે સ્નાન કરીશ એટલે આ બધો જાગી જશે. એટલે એ બધાનો માફી માગતો મંત્ર બોલી અને પછી એ સ્નાન કરે છે. મિત્રો, આ જીવન મૂલ્યો જો આપણે પાછા ન લાવીએ અને આમાંથી પણ આપણે કોઈ વૈકલ્પિક જીવન રીતિ ફરીને ઊભી ન કરીએ તો આ સૃષ્ટિનું શું થશે એનો બેહામણો રૂપ આપણી સામે આવી જ ગયો છે. પશ્ચિમની જે વિકાસની પરિભાષાઓ હતી, જળ, જમીન, જંગલનો સર્વનાશ કરીને પ્રગતિ કરવી, આ પૃથ્વીને ખણી ખોદીને એનો નાશ કરવો, એને વિકાસનું જે પરિભાષા આપી એ હવે એ શક્ય બનવાનું નથી. અને જો જીવવું હશે સૃષ્ટિને તો આદિવાસી સમાજમાંથી આ જીવન મૂલ્યો પાછો લાવીને કોઈ નવી વૈકલ્પિક જીવન વ્યવસ્થા ઊભી કરવી પડશે. આ સાથે હું મારી વાત અહીં પૂરી કરું છું. અસ્તુ. धन्यवाद डॉक्टर भगवान दास पटेल महोदय। आपने जनजाति परिवार व्यवस्था और साहित्य एवं सनातन चिंतन के महत्वपूर्ण बिंदुओं पर प्रकाश डाला। अब मैं प्रोफेसर वसंत भाई गामित महोदय से आग्रह करूंगा कि वे मंच पर आकर अपना व्याख्यान प्रस्तुत करें। ઉપસ્થિત બંને વક્તાશ્રીઓ भगवान भाई, पुंडलिक भाई और वैभव जी और अन्य अध्यापकगण, विद्यार्थीगण, मैं अगर वैभव जी मैं अगर हिंदी में बोलने के लिए जाऊंगा तो मुझे शब्द ढूंढने पड़ेंगे और शब्द ढूंढूंगा तो मेरा बोलना है वो कम हो जाएगा। तो थोड़ा गुजराती में थोड़ा हिंदी में, ऐसा तो सब गुजरात के हैं यहाँ पे, तो सब ऐसे गुजराती तो जानते हैं, समझते हैं, वैभव जी भी सुनते हैं, समझ जाते। तो थोड़ी बहुत गुजराती में अगर ऐसा लगा तो बीच में ऐसा हिंदी बोल लेते, नहीं बोलते ऐसे नहीं, लेकिन गुजराती का अध्यापक हूँ तो गुजराती में बोलने का मुहावरा भी है और गुजराती अच्छा बोलना वो ठीक रहता है। जब मैं गांव में जाता हूँ तो मैं जनजाति भाषा में उस बोली में बात करता हूँ, तो क्योंकि अच्छा लगता है जहाँ पे जनजाति विस्तार में जाना और समाज में जाके वही बोली बोलना अपना लगता है थोड़ा बहुत। और थोड़ी उम्र वाले जो रहते हैं उसके साथ तो बोलने का तो बहुत अच्छे। मुझे जब मैं सब्जी लेने के लिए जाता हूँ तब मैं मेरी बोली में ही बोलता हूँ। थोड़ी बड़ी उम्र की रहती है तो उसे मैं बोलता हूँ माँ जी कैसी हो। हमारे गामित में जो आया काई है आ रीते शब्द प्रयोग करे। आया यानी माँ, यानी बुढ़ी माँ, और थोड़ी बड़ी होगी तो मौसी, और समकक्ष होगी तो बाई, यानी बहन कैसी हो। तो उनके साथ मैं सब्जी लेने के लिए जाता हूँ ना, तब भी सिर्फ सब्जी नहीं लेना, पूछना कहाँ से आती हो, क्या करती है, परिवार में कौन कौन है, क्यों बेचती हो, ये बात भी होती रहती है। तो उसी से ही थोड़ा बहुत हम जो हमारी उम्र के जो भूल गए हैं वो थोड़ा बहुत तो कम से कम हमको पता चलता है क्यों बेचने के लिए आती है, क्यों कौन से गांव से आती है। तो ऐसा थोड़े बहुत घूमने से, जैसे भगवान भाई तो बहुत सालों से घूमे हैं, बहुत उनका तो पढ़ा है, अभ्यासक्रम में भी आता है, अभी तो पीजी में भी उनके विषय उनके पुस्तक पढ़ने में आते हैं।
और गुजरात में जो संशोधक अभी है, जनजाति विस्तार में सबसे ज्यादा संशोधन में जो काम किया है भगवान भाई ने। अभी जो कुछ काम हो रहा है भगवान भाई कर रहे हैं। पुंडलिक भाई का भी कभी कभी आता है, ऐसे पुंडलिक भाई भी कर रहे हैं, तो ऐसे वक्ता है। उम्र है अभी, ये उम्र में भी बोला ना कि हमने कभी कभी पढ़ा है तो लिखा है कितने दिनों तक पहाड़ में चलना फिरना, भूखे ऐसे पांव में घूमते रहे, एक एक घर में जाना, उनसे थोड़ी बहुत बात करना, उसी बोली में बात करना, और उसी बोली में बात करते करते उन्होंने जो कुछ प्राप्त किया है वो हमारे सामने रखा है। नहीं तो हम जानते हैं कि सब कुछ अभी तो चला गया है। हमारी उम्र के जो कोई ये जो है ना, वो जनजाति समाज का लोक साहित्य जो बोलते हैं वो तो खत्म हो गया है, अभी किसी के पास है ही नहीं। तो ऐसा कुछ उपक्रम, ये भी जो उपक्रम है ये हिंदू स्टडी के माध्यम से, उसमें थोड़ा बहुत कुछ संकलन होगा और ये विषय आएगा हमारे सामने। तो अभी जब विषय था ये जनजाति परंपराओं में सनातन चिंतन, तो भाई साहब ने बोला कि ये विषय वसंत भाई थोड़ा देखना है। तो जनजाति समाज में यह मुझे आज से 20 साल पहले अभियान का एक पत्रकार पूछने के लिए आई, क्या आदिवासी हिंदू है क्या? तब मैंने 20 साल पहले तब बोला था, इस सृष्टि में अगर जो हिंदू है तो आदिवासी है, अगर जो कोई हिंदू है तो आदिवासी है, अगर वो हिंदू नहीं तो कोई हिंदू है ही नहीं। उनकी हिंदू वो हमारी जीवन पद्धति है। अभी कोर्ट ने भी किया बोला है कि हिंदू हमारी जीवन पद्धति है, जीवन जीने का तरीका है। नहीं तो सनातन धर्म हमारी जीने की परंपराएं जो है वही हमारा धर्म है। इसीलिए हमारे शास्त्र में बोला है धार्याति इति धर्म, जो धारण करते हैं वही धर्म है। अपना अपना खुद का धर्म रहता है, बच्चों का धर्म, पिता का धर्म, माँ का धर्म, राजा का धर्म, ये सब हमारा धर्म है। उसी से ही हमारा जनजाति परंपरा में सनातन धर्म है। खास करके मैं थोड़ी बहुत बात ये दक्षिण गुजरात और यहाँ पे बैठे हुए जो के स्टूडेंट है, यहाँ पे विषय चलता है, वो भी जो पेपर है वो भी यही है कि साउथ गुजरात, दक्षिण गुजरात में जनजाति परंपराओं। तो आज परंपराओं छे, परंपराओं में કેટલી બધી પરંપરાઓ એવી છે કે જેને એમ કે સનાતન ધર્મ છે। હું તમને બે એક વાર્તા જ કહું છું। મને શું છે સૈદ્ધાંતિક રીતે વાત કરવાનું, મને એ સિદ્ધાંત સાથે વાત કરવાનું ખબર નહીં કેમ ફાવતું નથી। હું તો પેલા જનજાતિ આદિવાસી વિસ્તારમાં, વનવાસી વિસ્તારમાં જઈને બેસું અને એમની સાથે જે કંઈ વાત કરવાની હોય તે વાત એ પ્રકારે કરતો રહું છું। વચ્ચે મારે ગામડાઓમાં જવાનું થયું ત્યારે મને 2-3 વાર્તાઓ જે કંઈ મને જાણવાની મળી, જે આપણા સનાતન ધર્મની અંદર છે। એક તો છે છોકરી અને સસલું, અને બીજો પક્ષી અને ખેડૂત, અને સૂર્ય અને ચંદ્રની શોધ। જનજાતિ દેવતાઓએ કેવી રીતે કરી તેની વાત આવે છે। જનજાતિ દેવતાઓ ક્યાં ક્યાં ગયા, અને એમાં મુખ્યત્વે આ દક્ષિણ ગુજરાતના છે, એમને ખબર હશે, રાજા પાંઠો અને વિન્યોદેવ, આ દેવ મોગરા સાથે જોડાયેલા બંને દેવોની વાત છે। રાજા પાંઠો અને વિન્યોદેવ। કદાચ તમારા જે પેપર હશે તે પેપરોમાં આ બધી ટૂંકી નોંધો આવે કે દેવ મોગરા કોને કહેવાય, અહીંયાના દેવી દેવતાઓની પૂજા કોને કહેવાય, કેવી રીતે પૂજા કરે છે। તો રાજા પાંઠો અને વિન્યોદેવ, આજે તમે દેવ મોગરા જાઓ તો દેવ મોગરાનું બીજું નામ છે આપણે પાંડુરી માતા, અને પાંડુરી માતા એટલે પાંડવોની માં, આ પ્રકારનો શબ્દ પ્રયોગ થયો છે। તો પાંડવોની માં કોણ, તો ત્યાંથી ચાલુ થાય। સનાતન ધર્મની વાત તો ત્યાં આવે કે પાંડવો જે વખતે વનમાં આવ્યા તે વખતે માને, કારણ કે જ્યારે પાંડવો ફરતા હતા ત્યારે માની વાત નથી આવતી, માને કોઈ જગ્યાએ મૂકી આવ્યા। તો એની આ એક દંતકથા છે કે માને આ જગ્યાએ મૂકી આવ્યા, અને એની સાથે એક દેવ છે, એ દેવને કહે છે પાંડુદેવ। એ પાંડવોના પિતા, એના 2 મોઢા છે। તો 2 મોઢા કેમ, તો કહે છે કે 2 મોઢા એટલે એમની 2 પત્નીઓ હતી। આવી કેટલીક દંતકથાઓ છે। પણ આ જે દંતકથાઓ છે, આ દંતકથાઓની અંદર જે વાતો આવે છે એમાં જે આ જે આદિવાસી સમાજનું, જનજાતિ વિસ્તારના જે કથાઓ છે, કથા ગીતો છે, એની અંદર
એમનો જે જનજાતિ સમાજની જે જીવન પદ્ધતિ છે, જીવન પદ્ધતિમાં સનાતન ધર્મ છે. દાખલા તરીકે આ વિસ્તારમાં દેવમોગરા, દેવલીમાળી, કણિકંસરી આ 3 માતાઓ, આમ તો 7 બહેનોની વાત છે, 7 બહેનો. આ 7 બહેનોમાં 3 બહેનોનું જ્યાં ત્યાં મંદિરો આ દક્ષિણ ગુજરાતની અંદર છે. એમાં દેવમોગરા એટલે આપણે જાણીએ છીએ કે સાગબારામાં છે, દેવલીમાળી એટલે સોનગઢમાં છે, અને કણિકંસરીની મંદિરો આમ સોનગઢમાં એક છે જ્યાં મોટા ભાગે બધા જાય છે, કાવલા કંસરી કહેવાય છે. તો આ 3 સ્થાનો પર જવું હોય તો પહેલામાં પહેલું છે તમારે ચોખ્ખા થઈને જવું. ચોખ્ખા એટલે શું? સવા મહિના સુધી, બાબુજી, सवा महीने तक अपने परिवार का जो पारिवारिक जो पत्नी धर्म के साथ रहना वो को उसको त्याग करना रहता है. सवा महीने तक, सवा महीने तक आप गाली नहीं बोल सकते, आप झूठ नहीं बोल सकते. कोई ऐसी स्त्री उसके हाथ से पानी नहीं पी सकते, और नीचे सोना, धरती पे सोना. एक सवा महीने तक पवित्र होके उसके बाद आप जा सकते हो, नहीं तो नहीं. पहले तो ऐसी बात हमने सुनी है कि जब आपने सवा महीने का ये व्रत नहीं रखा, अगर गए तो आपको विपत्ति आती है. हमारे बुजुर्ग बोलते थे कि हमने ऐसा कुछ नहीं किया, तो जाते जाते, वो टाइम पे तो ऐसा था, कुछ रास्ता नहीं था, किसी का बैलगाड़ी थी, बैलगाड़ी लेके जाते तो बैल क्या कहाँ किसी का बैल मर जाता था, या बैलगाड़ी ऐसे छूट जाती थी, सब का जंगल में गिरते थे, किसी को लगता था, ऐसा कुछ होता था. क्यों ऐसा? तो क्या आपने व्रत का पालन नहीं किया. और दूसरा कि ये तीनों मंदिर में अगर जाएंगे, दूसरा एक है गोवाल देव करके, वो ब्यारा में है. गोवाल देव यानी कृष्ण भगवान, આપણે કહીએ છીએ ગોવાળિયો હતો, तो उसे गोवाल देव बोलते हैं. वहां पे भी है कि ये स्थान पे जाना है तो व्रत रखना सवा महीने का. और अनाज जो पकता है, जिसको हम कणिकंसरी बोलते हैं, कणिकंसरी यानी क्या? अन्नपूर्णा देवी. जनजाति समाज में कणिकंसरी बोलते हैं, हमारे दक्षिण गुजरात में. अन्नपूर्णा देवी वो पवित्र है, उसको हाथ लगाना है तो पहले उसकी पूजा करना, उसके बाद अपने घर में लेके जाना. लेकिन पहला चढ़ावा कहां होने होगा? देवमोगरा, देवलीमाड़ी, कणिकंसरी, गोवाल देव या डांग के हमारे देवी देवता है यहां पे. उसके अलावा घर में आप नहीं ले जा सकते. यानी पहले हमने भी देखा, सुना भी है, अगर आपने पूजा की तो अनाज 2-3 साल तक चलता था. लेकिन आज आधुनिक युग में ज्यादा पकता है, लेकिन बारिश आते आते खाना कम पड़ जाता है. क्यों ऐसा है? हमारे भगत, हमारे जो कुछ थे पुरखों, वो बोलते थे कि अनाज देवता है, तो यह जनजाति समाज में उसको देव मान के उसका चढ़ावा होता है. उसके बाद ही हमारे देवमोगरा में जाते हैं ना, तो आपको ऐसा लगता होगा ये अनपढ़ है, ये ऐसा. जाएंगे तो क्या लेके जाएंगे? तो उसको जो माना होगा वही लेके जाएंगे, उसके पास जो कुछ है वो लेके जाएंगे. पहले मानव बलि मिलती थी, राजा पांठा और वीणादेव ने उसको बंद किया था. मानव बलि मिलती पहले थी, ऐसा बोलते हैं. ये दोनों ने बंद किया. उसके बाद भैंसा को बलि देने का हुआ, वो तो हमने भी देखा, वो बंद हुआ. उसके बाद बकरा और मुर्गियां, ये भी अभी चलती है. जो कुछ मैंने माना वो हम वहां पे लेके जाएंगे. और हर अपने माथे पे एक टोकरी रहती है, उस पे सफेद कपड़ा रहता है, वो हिजारी बोलते हैं. वो पवित्र आरती है, आरती बोलते हैं उसको. तो वो लेके जाएंगे, वो चढ़ाएंगे. उसमें 1 बोतल दारू रहेगा. और आज भी जनजाति समाज हमारे पूरे भारतवर्ष में हो गए, अगर दारू पीता है तो भी हमारी धरती माता को पहले देते हैं, उसको राम राम बोलते हैं, उसके बाद पीते हैं, उसके अलावा नहीं पीते. राम राम बोलते, तेरे में राम है, मेरे में राम है, दोनों राम को राम राम. मेरे में भी राम है, तेरे में भी राम है, दोनों राम को राम राम.
ये बोलना ये जनजाति समाज की लाक्षणिकता, यही सनातन धर्म है, हम बोलते हैं। उसमें एक वार्ता आवे छे, ससलू અને છોકરી। અહીંયા બેઠા છે, ગુજરાતી જાણે છે એટલે વાર્તા હું ગુજરાતીમાં કહું છું। એક છોકરી હતી, એના મા બાપ નહીં હતા, એની ભાભી હતી, ભાઈ હતો, પણ એ છોકરીને તકલીફ પડતી। એ નાની હતી ત્યારથી, એને 12-13 વર્ષની હતી ત્યારથી ખેતરમાં મોકલી આપવામાં આવે। રડતી રડતી જાય બિચારી, એને ભડકું આપી દેવામાં આવે, બીજું કંઈ ખાઈને આખો દિવસ મજૂર કરે। ભાભી સાંજે આવે, મારે એને અને આખો વાસણનો ઢગલો આપી દે। છોકરી રડતી જાય બિચારી, દરરોજ જાય ને આ પ્રકારે। એક દિવસ છોકરી જતી હતી, ત્યાં રસ્તામાં એને સસલું મળ્યું। જેવી ગઈ તો સસલું મળ્યું સામે, એની પાછળ પાછળ ચાલવા, પેલી ઊભી રહે એટલે સસલું ઊભું થઈ જાય। આમ કરતા કરતા ખેતરે ગયા, ખેતરમાં ગયા, પેલી નીંદવા લાગી, સસલું એની પાછળ પાછળ સરકે। એક દિવસે છોકરીને આમ પેલી ભાભી તકલીફ પાડે। એક દિવસ છોકરીને આખી રાત ઉજાગરો થયો, છોકરી ઊંઘી ગઈ, પણ જ્યારે જાગી તે વખતે એના ભાગનું નીંદવાનું હતું, નીંદાઈ ગયેલું। છોકરી વિચાર કરે, હું તો ઊંઘી ગયેલી, મારું નીંદવાનું કોણે નીંદ્યું? બીજા દિવસે પણ એવું થયું, ત્રીજા દિવસે થયું। એક દિવસ છોકરી બીમાર પડી ગઈ, બીમાર થઈ અને છોકરી તે દિવસે તાવ આવ્યો એટલે ઊંઘી ગઈ, પણ એને લાગ્યું કોઈક તો છે, એટલે છોકરી ઊંઘતા ઊંઘતા ત્યાર પછી એને ઢોંગ કર્યો અને એને જોઈ લીધું પેલો સસલો એક દૈવી પુરુષ બની ગયો અને દૈવી પુરુષ બનીને નીંદવા લાગ્યો। એને નીંદી કાઢ્યું, પણ છોકરીના ધ્યાનમાં આવી ગયું। બીજે દિવસે છોકરી આવી તે વખતે નીંદતો હતો ત્યારે કહ્યું, જો એ છોકરી એને દરરોજ શું કરે, બપોરે ભોજન કરે તે વખતે એને જે રાબ કહેવાય ને ભડકું, એ ભડકું એને પીવડાય। કારણ કે જનજાતિ સમાજનું સૌથી સારામાં સારો જો કોઈ આહાર હોય તો ભડકું જ। ખેડૂત જ્યારે પણ આખો દિવસ કામ કરે ને, એના પેટમાં જ્યાં સુધી ભડકું નહીં જાય ને ત્યાં સુધી એને ધરાય નહીં। આજે પણ છે, તમે જોજો, ગમે તેટલું સારું ખવડાવો, ભડકું ના ખાય ત્યાં સુધી એના પેટ ક્યારે પણ આમ ભરાય નહીં। તો એ છોકરી ખવડાવે, એને છોકરીએ કહ્યું, જો તું જે હોય તે મેં જોઈ ગઈ છું, તું કોણ છે, કોણ તને ભડકું ખવડાવ્યું છે, કે તો કરો। સસલો પછી એકદમ પુરુષ બન્યો, દૈવી પુરુષ બન્યો અને કહ્યું, હું છું આ ખેતરનો રખેવાળ। કોણ હતો એ? ખેતરનો રખેવાળ। તમે જોજો અહીંયા બેઠા છે, એ લોકોને કહેવાય ખેતવાળ। ખબર છે કે દરેકના ખેતરના છેડા પર ખેતવાળ હોય, એ જ એક ક્ષેત્રપાળ કહે છે હિન્દુ ધર્મમાં, તો એ હોય, એ હું છું। છોકરી કે એ છે, તો છોકરીની મિત્ર થાય દરરોજ આ પ્રકારે। પછી કીધું, હવે તને તકલીફ પડે ને મને એમ નામ લેજે, સસલા સસલા 3 વખત બોલશે, હું આવી જઈશ। છોકરી ઘરે જાય, બધું કામ કરવાનું હોય, 3 વખત બૂમ મારે, સસલો આવી જાય, દળવાનું દળી કાઢે, બધા વાસણ સાફ કરી નાખે અને પછી બંને જણ સાથે ઊંઘી જાય। એક દિવસ ભાભીએ જોઈ લીધું કે નહીં સસલો છે, ભાભીએ જઈને ભાઈને કીધું, બેન સાથે સસલો આવે છે, કાલે મારીને ખાઈ જઈએ। અને બીજે દિવસે રાત્રે ઊંઘ્યા તે વખતે ભાભી અને ભાઈ આવ્યા, ખસલાને કટકા કરીને ખાઈ ગયા। અને બીજે દિવસે છોકરી જ્યારે ખેતરે જવા નીકળી અને ખેતરે જાય છે તે દિવસે પહેલી વખત ચોખાના રોટલા અને કંઈક આપ્યો। છોકરી ત્યાં જઈને વિચાર કે આજે ભાભીનું મન ક્યાંથી ફરી ગયું, મને રોટલો અને માંસ આપ્યો। પણ એને સસલો તે દિવસે દેખાયો ને, પેલા રસ્તા પર નહીં આવ્યો, એને લાગ્યું કે ગયો ક્યાં, એને ગમ્યું નહીં, નહીં ખાધું, બધું પેલું હતું તે જમીનમાં ખોદીને દાટી દીધું, ઊંઘી ગઈ। સસલો નહીં આવ્યો, પેલી વિચાર કરે કેમ નહીં આવ્યો હશે, પણ જ્યારે ઊંઘતી હતી તે વખતે પેલો ભડકાનું જે આ માટલીમાં લઈ આવે, મોટે ભાગે નાની માટલી હોય, તે એ પગ લાગી ગયો અને ભડકું નીચે વેરાઈ ગયું। વેરાઈ ગયું તો ક્યાં પડ્યું? સસલાનું માંસ જ્યાં દાટેલું હતું ત્યાં જ। અને છોકરી ઉઠી એના પહેલા તો પેલો સસલાનું માંસમાંથી જીવતો સસલો, એક પુરુષ, દૈવી પુરુષ પાછો સામે આવી ગયો। એને કહ્યું, કેમ નહીં દેખાયો? તારી ભાભીને ભાઈ આ પ્રકારે કરેલું મટન બનાવીને ખાઈ ગયા, તો તું જીવતો કેવી રીતે થયો? હું જીવતો થયા તારા ભડકાને કારણે। તારા ભડકામાં એટલી તાકાત છે કે માણસને જીવતા કરી નાખે, અને જીવતા કરી નાખે એટલા માટે આજથી હું તને વચન આપું છું કે આદિવાસી સમાજ જ્યાં પણ હશે ત્યાં એના જીવનમાં ભડકું એનું સર્વસ્વ અનાજ બની જશે, એનો ખોરાક બની જશે। જ્યાં સુધી ખાશે નહીં ત્યાં સુધી એનું પેટ નહીં ભરાય। અને હું આ ખેતવાળ છું, ક્ષેત્રપાળ છું, પણ તને આજથી વરદાન આપું છું, તું કણિકંસરી બનશે, તને બધા પૂંછશે, જ્યાં સુધી તારી પૂજા નહીં ત્યાં સુધી કોઈ એના ઘરમાં અનાજ નહીં લઈ જશે। આ એક વાર્તા જ્યાં ત્યાં મૂકી છે, એવી તો કેટલીય વાર્તાઓ છે। પણ આ જે કંઈ છે, આ આખું આપણા સમાજનું, જનજાતિ સમાજનું, જનજાતિ વિસ્તારનું એક સનાતન ધર્મ સાથે જોડાયેલી આ બધી પરંપરાઓ છે।
દારૂ ક્યાંથી આવ્યો, એ દારૂ આવ્યો તેની વાત પણ છે, અને આ દારૂ આવ્યો તેની પણ વાત છે. એ વાતો આજે નથી કરતા, પણ એક વાત છે કે એક ખેડૂત મવડાના ઝાડ પર પક્ષી આવીને દરરોજ એનો જુવાર ખાઈ જાય. એને નક્કી કર્યું કે આ જુવાર દરરોજ ખાઈ જાય, આ પક્ષી આ ઝાડ પર જ રહી છે, આ ઝાડ કાપી નાખો તો પક્ષી જતા જ રહેશે, એટલે મારું અનાજ બચી જશે. તો એણે બીજા દિવસે આવીને ઝાડ કાપી નાખ્યું. એ દિવસથી એના ખેતરમાં અનાજ પાકતું બંધ થઈ ગયું. પેલો વિચાર કરે કેમ થયું હશે. ત્યારે એને સ્વપ્નમાં એમ કહ્યું કે આ પક્ષી જે રહી છે આ ઝાડ પર, આ પક્ષીઓનો ભાગ પણ તારા ખેતરમાં જે અનાજ પાકે છે તેનો છે. બિચારા જશે ક્યાં ખાવા માટે? તારે ત્યાં અનાજ નથી થતું એનું કારણ એ છે કે પક્ષીઓ તારું અનાજ ખાવા નથી આવતા. તો તને તારું એકલાનું પેટ કેવી રીતે ભરે? એના પર અધિકાર પક્ષીઓનો પણ છે. તું ફરી પાછું કણિકંસરીનું દેવમોગરા માતાનું વ્રત રાખ, અને વ્રત રાખીને તું પાછો જશે ત્યાં, અને ત્યાં તું બાધા રાખીને જશે, ફરી પાછું તારું અનાજ ઉગતું થઈ જશે. આવી કેટલીય લોકકથાઓ, લોક વાર્તાઓ અને કથા ગીતો આ જનજાતિ વિસ્તારના દક્ષિણ ગુજરાતની અંદર છે. आपने ऐसी तो बहुत बातें, सिर्फ मुझे तो यही बात बोलनी थी कि जनजाति विस्तार का जो कुछ साहित्य है उसे पढ़े और उसका अध्ययन करें, और अध्ययन करेंगे तो बहुत कुछ मिलेगा. अगर कहीं पे भी ज़रूरत तो पड़ी, कहीं हमारा सहयोग चाहिए तो हम खड़े हैं. सबको नमस्कार. भारत माता की जय. धन्यवाद वसंत भाई गामित महोदय. आपसे सनातन चिंतन और जनजातीय परंपरा की वो बातें जानने मिली जो जिसकी चर्चा हम मुख्य धारा में हमें नहीं सुनने मिलती है. आपका बहुत बहुत धन्यवाद. अब मैं प्रोफेसर पुंडलिक भाई पवार जी से आग्रह करूंगा कि वे मंच पर आकर अपना व्याख्यान प्रस्तुत करें. સૌને વંદન. અખિલ ભારતીય આયામ પ્રમુખ વૈભવજી સર, અમારા લોક સાહિત્યના અને એમાં ખાસ કરીને બીજી ધારા આદિવાસી સાહિત્યના વિદ્વાન, અમે એમને આદિવાસી સાહિત્યના કામગીરીના કારણે ભીષ્મ પિતામહ કહીએ છીએ. આજે પણ આ ઉંમરે સાહેબનું કામ શું છે આપણે જાણીએ છીએ, પણ સતત એ કામ કરતા રહે છે. આપણા જેવાને આવા કાર્યક્રમોમાં આવી અને પ્રેરણા આપતા રહે છે, એ જ આપણા માટે મોટી વાત છે. બાકી સાહિત્યમાં એમનું મોટું કામ છે. એમને મારા વંદન. ડૉક્ટર વસંતભાઈ ગામિત સાહેબ મારા સખા છે. આ કાર્યક્રમના ખાસ કરીને આયોજકો, યુનિવર્સિટીના વીસી સર, ચાવડા સર, રજિસ્ટ્રાર શ્રી, સૌ કોઈ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. એમને સૌ પ્રથમ તો આવો વિષય પસંદ કરી આપણને અહીંયા ઉપસ્થિત થવાની તક આપી છે. સર્વ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને સાથે જ મને પણ અહીંયા તક ઊભી કરી એના માટે આભાર વ્યક્ત કરું છું. આમાં સરસ મજાના જુદા જુદા વિષયો અને વક્તાઓને મોકળાશ. મારે 2 દિવસ પહેલાં જ વાત થઈ હતી સરજી સાથે. હું કહું ટાઈમ તો આપો, કે આપકો ક્યાં સર ટાઈમ કી જરૂરત હે. સાહેબે કહું મને લાગે અમે મળ્યા નહોતા, ફોન પર જ મળ્યા, અને એ રીતે આજે મળવાનું થયું. અને સાહેબે વોટ્સએપમાં જોયું છે લગભગ રાતના 1 વાગે, કંઈ વાંધો નહીં હું આવું છું.
અને આવવાનું કારણ, હું આ યુનિવર્સિટીનો વિદ્યાર્થી પણ છું. કોઈ ઘરનું માણસ બોલાવે ન આવે તો જ દુઃખ થાય, એટલે એ નિમિત્તે અહીંયા આવવાની તક ઊભી કરી. વિષયોમાં આમ તો મારો સંશોધનનો વિષય, એટલા માટે સંશોધનનો કહું છું, મોટાભાગે શોધના વિદ્યાર્થી મિત્રો હશે. ડાંગી લોક સાહિત્ય એક અધ્યયન, એટલે કહેવતથી માંડી હાલરડા હોય, લોકકથા હોય, લોકગીતો હોય, બધું જ સમાવી લેવામાં આવ્યું. અમારા સમયે જરા અમારા ગુરુજનો અમારી પાસે ડબલ કામ કરાવતા અને પછીથી યુનિવર્સિટી ડિગ્રી આપતી. હવે એ અમે આ બધું જોઈએ છીએ ત્યારે વિષયો નાના થતા ગયા, સેમિસ્ટર આવ્યું, જે કંઈ એમાં આપણે નથી પડતા. તો જનજાતીય અથવા આદિમ સમાજ સરે બીજ વક્તવ્યમાં ખાસી ભૂમિકા બાંધી આપી છે, એમાં જતો નથી. પણ આ સમાજ ખૂબ જૂનો છે. 5000 વર્ષ પૂર્વે આ સમાજ છે. દરેક વસંત સરે, ભગવાનદાસ પટેલ સાહેબે પણ કહ્યું, પ્રકૃતિ પૂજક છે. આપણે જોઈ શકીએ છીએ ભારતમાં લગભગ, હું આંકડા બોલું છું એનાથી પણ વધી ગયા છે, 400 પ્રકારની જનજાતીય જાતિઓ આવેલી છે. ગુજરાતમાં જ 29 પ્રકારની, એમાંય વધારો થયો છે, હું નથી ગણતો, પણ 29 પ્રકારના મારા સંશોધનમાં. મહારાષ્ટ્રમાં 41 જેટલી જનજાતિઓ છે, એટલે કેટલું વૈવિધ્ય છે. એટલે ક્યાંક એમની પરંપરામાં વૈવિધ્ય પણ જોવા મળશે, ક્યાંક એમના રીત રિવાજમાં નાના મોટા તફાવત પણ જોવા મળશે, પણ મહદઅંશે સામ્યતા જોવા મળે છે. અહીંયા વાત કરીએ એમ મોટા ભાગે આપણે ગુજરાતની વાત કરીએ તો અંબાજીથી લઈ ડાંગ સુધી એ પહાડી વિસ્તારમાં એમનો વસવાટ પહેલેથી છે. પ્રકૃતિ સાથે જ રહ્યા છે, ઉછર્યા છે. એમ કહો પ્રકૃતિએ જ એમને જીવડાવ્યા છે, પોષ્યા છે. કારણ પ્રારંભના તબકે તો કંદમૂળથી જ એમનું જીવન નિર્વાહ થતો હતો. આજે ક્યાંક રોજીરોટી નથી, ત્યાં જંગલમાંથી જે પેદાશો મળતી હોય એ વેચીને, ખાસ કરીને જંગલ ખાતાને વેચીને, માની લો ઔષધિની થોડીક વાત થઈ, સફેદ મૂસળી, બરાબર, કેટલાક દાખલા તરીકે માની લો ડાંગના જંગલમાં આજે પણ એ મળે છે. જૂન મહિનામાં એની ભાજી પણ ત્યાં ખવાય છે, વેચાય છે. એમ જંગલી વનસ્પતિનો આજે પણ ઉપયોગ થાય છે. એ ક્યાંક ખોરાક તરીકે અનાયાસ વાંસ, હવે તો શહેર સુધી એના અથાણાથી માંડી એ વાસ્તી રૂપે એ બધું જ પહોંચી ગયું. અનાજ એ બધું જ પહોંચી ગયું. હમણાં જ કનસરીની વાત કરી સાહેબે, કણસરી જે કંઈ જુદી જુદી ઉચ્ચારો સાથે એમાં ફેરફારો છે. તો ડાયાભાઈ વાડુ સાહેબે કનસરીની કથા સંપાદિત કરી છે. એમાંથી આ વર્ષે જ નાટકમાં રૂપાંતરિત થઈ મુંબઈ, વડોદરા, અમદાવાદ વારંવાર એ ભજવવામાં આવ્યું. સતત એમાં નવા નવા એ નાટકમાં આયામો ચાલુ છે. હવે એક આદિવાસી સમાજની આ કનસરીની કથામાં કેમ આયામો થઈ રહ્યા છે, આખી કથા આપણે જાણીએ તો આપણને ખ્યાલ છે. શું તાકાત છે? ભગવાનદાસ સાહેબે કહ્યું કે આદિવાસી સમાજમાં દીકરો કે દીકરી એવા ભેદભાવ નથી. એ કદાચ તમામ પેટા આદિવાસી સમાજમાં સામ્યતા છે, ત્યાં કોઈ ભેદભાવ નથી. અને વર્તમાન સમયની સ્થિતિ, વસ્તી ગણતરી વગેરે જોતા આપણે આંખ સમક્ષ છે. કેટલોક સમાજ
ભેદભાવ કરી રહ્યો છે ત્યારે કુદરતનો સામનો કરી પણ રહ્યા છે. મારે એ સ્પષ્ટ નથી કહેવું, બરાબર. શું પરિસ્થિતિ છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે આ પ્રકારે હું વાત કરતો હતો. કનશ્રી એને આજે આરોગ્યની દ્રષ્ટિએ ડોક્ટરોને પણ ખ્યાલ આવ્યો કે આ કનશ્રી અમારા ડાંગ તરફના વિસ્તારમાં, ત્યાંથી છેક મહારાષ્ટ્ર તરફના વિસ્તારમાં, એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર આખી કોકણ પટ્ટીમાં કનશ્રી એટલે નાગલી, નાગલી એટલે નાચણી, જુદા જુદા નામોથી હવે બધા પરિચિત છે. હવે પાપડથી માંડી, એના બિસ્કિટથી માંડી, જુદા જુદા પ્રકારે બાળકોને ન ભાવતા હોય તોય એમાં કેલ્શિયમના લાભથી માંડીને દરેક પ્રકારના એના પ્રયોગો થઈ રહ્યા છે. કેમ? એક સમયે આપણે આ અનાજ જ નથી અથવા કે ખવાય. હું ખુદ 1992માં ઝાલોદ એ અનાજ નાગલી લઈને ગયો, ઘંટીવાળાએ ના પાડી દીધી, દળવાની ના પાડી, વગેરે વગેરે. હવે એ જ સમય આવી ગયો. જાત ભાતના કયા કારણે આપણે જાણીએ છીએ, આપણા શરીરમાં બીમારીઓ ઊભી થવાના કારણે એ સંશોધનો થયા. હવે સારી જાતના ઘઉં નહીં પણ બરછટ અનાજ ખાવું પડશે. નાગલી એને બરછટમાં ગણવામાં આવી, જુવાર, બાજરો, કોદરી, આ બધા જ બરછટ અનાજ તરફ ધીરે ધીરે વળી રહ્યા છે. એના કારણો અનેક છે. કોરોનામાંથી આપણે નીકળ્યા, ઓક્સિજન મફત નહોતા લેતા, મફત આપણે ઉત્પન્ન નહોતા કરતા, વૃક્ષો ન વાવીને કેવી પરિસ્થિતિ ઊભી થઈ. આ પ્રકૃતિ એ શું શીખવાડ્યું હજી માણસ શીખવા તૈયાર નથી. આપણે બેઠેલામાંથી કેટલા આપણે જમીનદાર હોઈએ અથવા આપણી પાસે જમીન છે, વર્ષે કેટલા વૃક્ષો વાવીએ છીએ. બાકી જે દર વર્ષે વૃક્ષારોપણ થાય છે એની વાત હું બાદ કરું છું. કેટલુંક ફોટા માટે હોય, આપણા માટે કેટલું. તો વાત એમ છે, પેલા જૈન પાઠકના ઓગડાના શ્વાસમાં ઘર બાંધતા કાવ્યની જેમ આપણા વિકાસ માટે ધીરે ધીરે પ્રકૃતિનો નાશ કરીએ છીએ. એ આ ક્યાંક આપણે સાહેબે કહ્યું એમ એ તરફ પાછા ન જઈએ તો એ નુકસાન થશે. વાત હતી, મારે સહેજ મુદ્દો બાંધી લઉં, ઘણું કહેવાનું થાય પણ થોડીક રૂપરેખામાં ચાલુ. આદિવાસી સમાજના દેવી દેવતા, જેમ આપણા હિન્દુ ધર્મમાં 33 કોટી દેવી દેવતાઓ છે, એમ અનેક દેવી દેવતાઓ. જેમ આદિવાસી સમાજ પહાડોમાં રહ્યો, આપણા હિન્દુ ધર્મની દેવીઓ, હમણાં જ નવરાત્રિ ગઈ, એમાં 64 દેવીઓ, એમનો વાસ પણ આપણે તપાસીએ પહાડોમાં જ છે. અંબાજી, પાવાગઢ, વણી તરફ જાઓ સપ્તશૃંગી, કેમનો ડુંગર, માનવ જીવનની ઉત્પત્તિની કથામાં જે આવે છે એ કેમનો ડુંગર, બધું તપાસો. તો આ જે વસ્તુ છે એ આપણે જોઈ શકીએ છીએ. આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જીવ્યો, પ્રકૃતિના જીવોને એ પોતાના જ કુટુંબના સભ્ય એણે ગણ્યા. ક્યાંક પ્રકૃતિમાં ફેરફાર થયા, ધારો કે પાણીના પ્રવાહમાં, ધારો કે પવન દ્વારા, તો એ દરેકને એને દેવી દેવતાનું રૂપ આપી દીધું. દાખલા તરીકે કોઈ પશુપાલક હોય તો પોતાના પશુઓનું, વાઘ, બાળકોનું નાગ નુકસાન ન કરે તો એને દેવ બનાવી દીધા અથવા તો સ્વીકારે છે. એટલે મોટા ભાગે પ્રકૃતિના તમામે તમામ તત્વને દેવ તરીકે સ્વીકારે છે. વાર તહેવારે સાહેબે કહ્યું એમ
પહેલો અનાજ તૈયાર થાય તો એ જે દેવી દેવતાઓ ગણ્યા છે અનેક છે, એ બધાને ભોગ આપ્યા વગર પોતે લેતો નથી. છેલ્લે ઘરના મુખીએ તો આ ભોગ ન અપાય ત્યાં સુધી નિયમ પાળવો. બાળકોને છૂટછાટ આજે ધીરે ધીરે અપાય છે, અને જો એવું કરવા જાય તો કોઈક એને બીમારીનો સામનો કરવો પડે. આ બધું જ ક્યારેક ક્યાંક ક્યાંક આપણને સત્ય પણ દેખાય. એટલે ખેતરવાળાની વાત કરી, ખેતરમાં પણ એમના દેવી દેવતા હોય જ, એમાં ક્યાંય સવાલ નથી. અનાજને હવે દિવાળી પછીથી ડાંગરની કાપણી કરવાની હોય તો એ ખેતરમાં એમના દેવી દેવતા હોય. છેલ્લે કશું જ નહીં, સાહેબે વાર્તામાં કહ્યું એમ કશું જ ન હોય તો ત્યાં નાગ દેવતા એક ખેતરની રખેવાળી કરતા હોય. કાપણી કરતી વખતે એને છેલ્લે કશું નહીં તો ઈંડું આપી અને એનું જાણે કે કર્જ ઉતારવામાં આવતું હોય. કોઈ શ્રીફળ, દરેક પ્રદેશે જુદું જુદું આ ચાલતું હોય છે. એટલે દેવી દેવતા અનેક પ્રકારે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એવા આદિમ જાતિના પરંપરાગત આસ્થાના પ્રતીક સમા જે દેવ છે એ ડુંગર દેવ. પ્રદેશે પ્રદેશે એને ડુંગર દેવ, ભાયા, માવલી એવા જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. અને મેં પહેલાં કહ્યું એમ કોકણ પટ્ટી એ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, એ જે ડુંગર દેવ છે આ કેમ એમના દેવ, મારે થોડો અભ્યાસ કરવાનો થયો ત્યારે મેં પૂછ્યું આ કયા કારણથી આ બધું આ આપણે ડુંગર દેવ તરીકે ઉજવીએ છીએ, પૂજીએ છીએ. ત્યારે જાણવા મળ્યું કે આ પરંપરાથી ચાલી આવેલ છે. અને એ પરંપરા ક્યારેક એવું બને માણસ મુશ્કેલીમાં હોય, આપણે શહેરીજનો ક્યારેક મુશ્કેલી દૂર કરવા માટે આપણે સત્યનારાયણની કથા કરતા હોઈએ, એમાંથી કંઈક લાભ મેળવવા પ્રયત્ન કરતા હોઈએ. એના જેમ જ અહીંયા આ ડુંગર દેવ દર 5 વર્ષે ઉજવવાનું થાય. એના પ્રયોજન જુદા છે. કોઈક પોતાના ખેતીવાડીમાં, પશુધનમાં, એના સુખ સંપત્તિમાં વધારો થાય એના માટે, કોઈ સંતાન પ્રાપ્તિ માટે બાધા આખડી રાખે અને ફળે ત્યારે પણ એ બાધા આખડી પૂરી કરવાના હેતુથી પણ આ ડુંગર દેવની ઉજવણી કરે છે. એટલે આ આખી જે વાત છે એમાં ખૂબ તથ્ય પણ રહેલું છે. હવે નવેમ્બર મહિનો આવે છે. નવેમ્બરમાં સુદ આઠમ, નવેમ્બરમાં કેટલાક આ ડુંગર દેવ ઉજવવાનું રહી ગયું હોય તો જાન્યુઆરી સુધી ચાલે છે. સમય પણ જુઓ શિયાળાનો, કડકડતી ઠંડી, અને એ ઉત્સવ અને એમાં ભાગ લેનારે કયા કયા નિયમો પાળવાના. તો એ આખા નિયમો, સાહેબે કહ્યું ચુસ્તતાની વાત, તો જ તમે આ મંદિરે જઈ શકો, નહીં તો તમારે નુકસાન થાય. અહીંયા તો એક અઠવાડિયું આ કડકડતી ઠંડીમાં આ જે ડુંગર દેવ ઉત્સવમાં સહભાગી થાય છે. યજમાન માત્ર નિયમો પાળતો નથી, અહીંયા પોતાના સગા સંબંધી આવ્યા છે એ પણ નિયમો પાળે છે, આખું ગામ નિયમો પાળે છે. આમાં કેટલીક છૂટછાટ છે. એક શાકાહારી રીતે એની ઉજવણી થાય છે, જે ઉના બાળદી ની કથા મોટા ભાગે ચાલે છે. બીજી કથામાં કે જે માંસાહારી દ્વારા આ કથા ચાલતી હોય છે ઉજવણી, અને એની લાંબી કથાઓ છે, કઈ રીતે એને નુકસાન થયું અને એ વ્યક્તિ ગઢમાં દર્શને ગયા અને પુરાઈ ગયા, એ લાંબી કથાઓ છે. અને જે નીતિ નિયમ પાળી અને એને જે બરકત મળી, સફળતા મળી, એ ઉના બાળદીની કથામાં છે. એમાં 3 કથાઓ ચાલતી હોય. હમણાં જ વાત કરી કનશ્રીની કથા, એ પણ ચાલે છે. કનશ્રી અર્થાત નાગલી
અન્નપૂર્ણા અનાજની દેવી, તો સાહેબે કહ્યું ખળા પરથી એને આમનામ ગૃહ પ્રવેશ ન કરાય. એ કથા ચાલે છે. અને ડાંગ પ્રદેશમાં તો થાળી કથા, આપણે દક્ષિણમાં છીએ એટલે જાણો જ છો, તો એ થાળી કથા આખી રાત ચાલતી હોય. અને એ પ્રકૃતિના અથવા તો ડુંગરમાં વસતા દેવી દેવતાઓના નામ લેવાય. અહીંયા 8 દિવસ આજ ચાલતું હોય છે. એના બધા જુદા જુદા સ્ટેપ છે, પણ 2 પત્રો આવી ગયા છે એટલે મારે એ સ્ટેપ કુદાવીને મારે સહેજ બરાબર આગળ વધીશ. તો એ આખી વાત છે. આ કથાઓ 4 જેટલી, એમાં નૃત્ય ગીતો આ બધું જ ચાલતું હોય. રાત્રે પણ કથા ચાલતી હોય, નૃત્ય ચાલતું હોય. દિવસ દરમિયાન આ માવલી ભાયા જે કહેવાય, એમાં 41 માણસો બરાબર, એમાં જુદા જુદા પાત્રનો વેશ ધારણ કરેલા, એ ગામે ગામ એ અનાજ માગવા કરતા દર્શન આપવા જાય છે. અને એકઠું થયેલું અનાજ યજમાનને આપે છે. અને એમાંથી જ એમનું જે ખોરાક 8 દિવસ નિયમો પાળવાનું. બ્રહ્મચાર્ય સાહેબે કહ્યું મઠ જે તૈયાર કરવામાં આવ્યો છે ગામના એક અલગ ચોગાનમાં, ત્યાં જ રહેવાનું. કડકડતી ઠંડીમાં ભોજન એ પુરુષે જ બનાવવાનું. સ્ત્રીઓ આમાં ભાગ નથી ભજવતી. ફક્ત મઠ જે બનાવવામાં આવ્યો છે ત્યાં દૂરથી આરતી કરી શકે. હવે થોડાક મેં વિડીયો જોયા, એકાદ વિડીયોમાં સ્ત્રીઓ પણ નૃત્ય કરતી જોવા મળે છે. એના બંધનના જુદા જુદા કારણો છે. સાહેબે કહ્યું એમ કે કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય અને એ મઠમાં પ્રવેશ કરે તો અજુગતું બનવા જોગ છે, એટલે નિષેધો છે. એટલે જ બ્રહ્મચાર્યના વ્રતથી માંડીને બધું જ કડકડતી ઠંડીમાં સવારે 5 વાગે નાવાનું, આ સ્નાન, બધા જ નિયમો. આ નાગલી કે વરાઈ જેને આપણે મોરિયો કહીએ, અડદની દાળ, આ જ બધું ખાવાનું. કેટલા બધા નિયમો. તો આ બધા નિયમો પાળવાના. ગઢ ઉપર 7મા દિવસે મઠ બદલવાનો, જ્યાં એમનો ડુંગરદેવ છે, ગઢ છે, ત્યાં દર્શને જવાનું છે. ત્યાં રાત્રે જઈ અને આ બધું કરવાનું. ભગત હોય એની બધી જવાબદારી આ બધું સંભાળવાનું. ભગત કાચો હોય તો બીજા અનેક પ્રશ્નો ઊભા થાય. મેલી વિદ્યાના જાદુ ટોણાના પણ પ્રશ્ન ઊભા થાય બરાબર. અને આ 8 દિવસ જેને પવન સંચાર થતો હોય, એ ધગધગતા અંગારા ખાતો હોય, કરવંદીના કે બાવળના કાંટા ઉપર નાચતો હોય. વિડીયોમાં જોયા છે એટલે હું એમાં લાંબુ નથી કહેતો. તો આ શું છે? તમે બીજા દિવસ એને મળશો, તમારા જ મિત્ર હશે, તમે એના પીઠ ઉપર જોશો કે ક્યાંય કશું નુકસાન નથી. તો શું હતું? તો આ બધા ચમત્કારો એમાં જોઈ શકાય છે. એ જે કંઈ હોય સત્વ, છેલ્લા દિવસે એમાંથી બરકત, આશીર્વાદ ડુંગર ઉપર ગયા, ત્યાં ગુફામાં એમના દેવી દેવતાઓએ શું આશીર્વાદ આપ્યા એની આખી, ધારો કે ગુફાનું માપ હોય, પેલો ભગત સાંજે માપીને આવે છે, સવારે જો એ ખુશ હોય તો એ ગુફાનું માપ વધી જાય છે. યજમાનને શું આશીર્વાદ મળ્યા, એના આશીર્વાદ રૂપે કંઈક નિશાની પણ એને મળતી હોય છે. આ જ બધું છેલ્લા દિવસે 8મા દિવસે જ્યાં જ્યાં ગામદેવ, સિમદેવ, આ બધા દેવ પ્રમાણે છેલ્લા દિવસે એ બરકત રૂપે ભોજન સમારંભ હોય. અને આવેલ મહેમાનોને જે અનાજ ઉઘરાવવામાં આવ્યું છે એ અનાજ પણ ઘરે લઈ જવા માટે. ભોજન સમારંભ તો થયો, પેટમાં ગયું, પણ અનાજ એ આશીર્વાદ છે. આ 8 દિવસ જે ડુંગર દેવની સેવા કરી બધાએ, એના આશીર્વાદ બધાને પહોંચે. જેમ સત્યનારાયણની કથામાં પ્રસાદી મળે છે એ રીતે જ અહીંયા આ પહોંચાડવામાં આવે છે. ને એ અનાજને પોતાના કોઠારમાં, કોઠીમાં મૂકવામાં આવે છે અને એ રીતે બરકત મળતી હોય છે. આ રીતે એમાં આખી કથામાં એ આખું લાંબુ છે, પણ અહીંયા પણ આ બધાથી શું આપણને લાભ થાય, અથવા આ કથાઓ અન્ય સમાજ, તમે જુઓ, 1ના 21 કરજો, 1નું 21 કરજો, 5ના 50 કરજો, 5ના 50 કરજે, આ બધું આશીર્વાદ રૂપે આ બરકત આપવામાં આવે છે. ત્યારે એમાં જે પાત્રો હોય છે એ પાત્ર બોલતા હોય છે. તો આ જે કથાઓ છે એ કથાઓથી અન્ય સમાજને પણ ઘણું એવું શીખવાનું મળે.
દાખલા તરીકે આ ઉત્સવ દરમિયાન યજમાનની સાથે સમગ્ર ગ્રામજનો સહજ રીતે એમાં જોડાય છે અને બ્રહ્મચર્યથી માંડી જે કંઈ નીતિ નિયમો એ પાળે છે. આ શિયાળાના સમયમાં જ આ બધું અને લેજીમ સાથે, કસરત સાથે, શ્રમ સાથે આ બધું હોવાના કારણે કદાચ સ્વાસ્થ્ય માટે પણ આ લાભદાયક છે. અને આ કેટલાક નિયમો પાળવાના કારણે એક પ્રકારની જે માંસાહારી વ્યક્તિ હોય એને એક આ શાકાહારી બનવા માટેની પણ તાલીમ મળે છે. અને આની સાથે કથાઓમાં ક્યાંક ક્યાંક હમણાં ઔષધિની વાત થઈ, ઔષધિનો ઉલ્લેખો આવે છે. આ બધું જ ટૂંકમાં માણસ નિયમો પાળે તો એને શું શું લાભ મળે એ ડુંગરદેવ ઉત્સવમાંથી ઘણું બધું આપણા સુસંસ્કૃત સમાજને શીખવા મળે એમ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આદિમ સંસ્કૃતિ તરફ આપણે પાછા જવાની જરૂર પડવાની છે. ઘણું એમાંથી કેટલુંક સારું શીખવાનું છે. ભાઈ કથાઓમાં કહ્યું, કથાઓમાં તો ઘણી ઔષધિ વિષયકને એ ઘણું બધું મળે છે. કનશ્રીની કથાની વાત કરી તો ત્યાં આપણે શિષ્ટ સાહિત્યમાં મોટી મોટી સાહેબ ભરતભાઈ વાતો કરીએ છીએ, નારી વાત ને બધું, તો વાંચો કનશ્રીની કથા. ત્યાં સ્ત્રીના નામથી પુરુષ ઓળખાય છે સાહેબ. કનશ્રિયા, એનો પતિ કનશ્રીનો કનશ્રિયા સ્ત્રીના નામથી ઓળખાય છે. આપણા સુસંસ્કૃત સમાજમાં આપણે આપણી પત્નીઓને આપણું નામ આપીએ છીએ, આપણાથી ઓળખ ઊભી કરીએ છીએ. તો આ ખૂબ શીખવા જેવું પડેલું છે. તો એ તમે જોશો ઘરડા ઘર નથી ક્યાંય, ખૂબ ઘણું બધું શીખાશે. તો અહીંયા વાત લાંબી થશે, હું બેસું છું, નહીં આવતા, વાંધો નહીં. આ જરા મારી ટેવ છે. અને અમારે શું થાય છે કે 1 કલાક ને 20 મિનિટનું લેક્ચર હોય એટલે પ્રેક્ટિસ. કંઈ વાંધો નહીં. તો આ નિમિત્તે અહીંયા થોડાક મારા વિચારો મૂકવાની તક મળી એ માટે પુનઃ આયોજક મિત્રોનો આભાર માની, ખાસ બધાએ સહન કર્યો એમનો પણ આભાર. ધન્યવાદ. જય હિન્દ. धन्यवाद प्रोफेसर पुंडलिक भाई पवार जी. आपने प्रकृति पूजा और जनजातीय परंपरा के बारे में हमें जानकारी दी. आपका बहुत बहुत धन्यवाद. अब मैं जनजातीय परंपरा में सनातन चिंतन के दूसरे सत्र के समापन विधि के लिए विजय मिश्रा सर से आग्रह करूंगा. आदरणीय भगवान दास जी, पुंडलिक पवार जी, वसंत भाई जी का मैं आभार व्यक्त करता हूँ कि उन्होंने ये क्या वो भूख के टाइम पे भी सबको इनके भाषण में इतना वो था कि प्रासंगिक, इस बात की प्रासंगिकता को इससे समझा सकता है कि भूख के टाइम पे भी लोग सुन रहे थे और अभी भी किसी के चेहरे पे ऐसा दिख नहीं रहा है कि भूखे हो. हाँ तो हाँ बिल्कुल. और निश्चय ही आप तीनों के जो अनुभव है वो समाज को जागृत करने वाले, क्योंकि ये सब जो पहले सत्र में वैभव जी ने बताया कि आप जब तक ग्राउंड पे नहीं जाएंगे तब तक सच्चाई नहीं जान सकेंगे, और वो जो नैरेटिव चला आ रहा है उसी में हम पड़े रहेंगे. तो उसके लिए जो बातें वो है, और मैं लगता है कि आप लोगों के रिसर्च में ये जो भी आज बात हुई है वो आप सबके रिसर्च में आपने जो पेपर लिखा है, जब आगे इसके पब्लिकेशन के लिए हम लाएंगे तो आप उसको और ज़्यादा इन्हेंस करके भेज सकते हैं. तो फिर से एक बार सबका आभार, और आप सबने इतने धैर्य से सुना, इसके लिए आप सबका धन्यवाद. हाँ, कुछ सूचना है. अभी 2-4